તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના મુજ મહુડા અને માંજલપુરને જોડતો બ્રિજ 5 વર્ષે પણ પૂરો ના થયો। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી કે જ્યાં વડોદરાના મુજ મહુડા અને માંજલપુરને જોડતો જે બ્રિજ છે 5 વર્ષ પૂર્ણ થવા છતાં પણ પૂર્ણ નથી થયો। ત્યારે 47 કરોડના ખર્ચે બનેલો પુલ જે છે આજે પણ અધૂરો છે, કે જ્યાં કોન્ટ્રાક્ટરને અનેક નોટિસો આપવામાં આવી છે અને આમ છતાં પણ કામ અધૂરું છે। ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ હવે રેલવે વિભાગ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, કે જ્યાં વહેલી તકે બ્રિજ જે છે શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। કે જ્યાં વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કે જ્યાં વડોદરાનો જે મુજ મહુડા અને માંજલપુર આ બંનેને જોડતો જે બ્રિજ છે 5 વર્ષ પૂર્ણ થવા છતાં પણ આ બ્રિજ અધૂરો છે, જ્યાં અદદ 47 કરોડના ખર્ચે બનેલો આ પુલ આજે પણ અધૂરો છે। ત્યારે કોન્ટ્રાક્ટરને અનેક નોટિસો આપવામાં આવી છે, છતાં પણ કામ અધૂરું, જ્યાં કોર્પોરેશનના અધિકારીઓ હવે રેલવે વિભાગ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, જ્યાં વહેલામાં વહેલી તકે બ્રિજનું કાર્ય શરૂ કરી અને પૂર્ણ કરવામાં આવે તેવું સ્થાનિકોનો જે માંગ છે। વડોદરામાં જ્યારે રેલવે ઓવરબ્રિજ બન્યા છે, નાગરિકોને ખૂબ હાલાકી પડી છે અને વર્ષો સુધી કામ પૂર્ણ નથી થતા। કિસ્કોલી સર્કલવાળા બ્રિજની વાત કરીએ તો બ્રિજ જંગલમાં બની ગયો હતો। આજથી 10 વર્ષ પહેલાં, 10 થી 12 વર્ષ પહેલાં બ્રિજ બન્યો અને હજી એનો એપ્રોચ રોડનું ફાઇનલ કામ પૂર્ણ નથી થયું। હવે કદાચ અત્યારે ટેન્ડર થયું છે તો 12 વર્ષ થયા। એ જ રીતે પંડ્યા બ્રિજવાળું ઇનોગ્રેટ કર્યા પછી 5 વર્ષ સુધી વાઇડનિંગનું કામ થયું હતું અને દરબાર ચોકડી આગળ જે અત્યારે બ્રિજ બને છે એમાં બી ખૂબ મોટા વિલંબ થયા છે। કોર્પોરેશન અને રેલવે વચ્ચે, ડિપાર્ટમેન્ટ વચ્ચે કોર્ડિનેશન નથી, ડિઝાઇન્સ એપ્રુવલના ઇસ્યુઝ આવે છે, પણ આ તમામ વસ્તુ સોર્ટ આઉટ કરીને ગ્રાઉન્ડ પર કામ શરૂ કરવું જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ। એક વખત કોર્પોરેશન પોતાના ભાગનું અધૂરું કામ કરી દે અને પછી બાકીનો રેલવેની ડિઝાઇન્સ એપ્રુવલમાં જાય અને કામો ડિલે થાય, જે રીતના પંડ્યા બ્રિજમાં, શાસ્ત્રી બ્રિજના વાઇડનિંગમાં બી થયું હતું ને એમાં લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડતી હોય છે। તો આ બે ડિપાર્ટમેન્ટ વચ્ચે જો કોર્ડિનેશન ના હોય તો કોર્પોરેશને એઝ અ રૂલ તમામ એપ્રુવલ્સ આવ્યા પછી જ વર્ક ઓર્ડર આપવા જોઈએ।